નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સાયન્સ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 5. તેમનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. તેમાં આપણે જોઈએ વિભાગ એમાં કે નીચે આપેલા દરેક પ્રશ્નોનો આશરે 10 થી 20 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. તેમાં આપણે જોઈએ કે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને ઉત્તર લખો. તે MCQs છે. તેમાં પહેલું છે કે 3 તત્વો BSI અને GE એ ખાલી જગ્યા તત્વો છે. તેમાં જવાબ આવશે C, અર્ધધાતુ. બીજો વિકલ્પ જોઈએ કે અષ્ટકના નિયમનું કયા તત્વ સુધી પાલન થતું જોવા મળ્યું. તેમાં જવાબ આવશે B, કેલ્શિયમ. ત્રીજું, તત્વ Xની ઇલેક્ટ્રોન રચના 2 અને 8 છે, તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વ X એ કયા સમૂહનું તત્વ છે? જવાબ આવશે C, સમૂહ 18. ચોથું, તત્વ ABCDEનો પરમાણુય ક્રમાંક અનુક્રમે 9, 11, 17, 12 અને 13 છે, તો કયા તત્વોની જોડ એક જ સમૂહમાં સ્થાન ધરાવે છે? જવાબ આવશે C, A અને C. પાંચમું જોઈએ કે નીચેના પૈકી કયું તત્વ સૌથી વધુ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? જવાબ આવશે D, 15P. છઠ્ઠું, આધુનિક આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તના તત્વો માટેની સંયોજકતા કક્ષા જણાવો. જવાબ આવશે D, L કક્ષા. સાતમું, એક એલ્યુમિનિયમ એ કયા પ્રકારનો ઓક્સાઇડ બનાવે છે? જવાબ આવશે C, E2O3. આઠમું છે આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈપણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં પરમાણુય કદ B ઘટે. ત્યારબાદ જોઈએ કે એક કરતાં વધુ ઉત્તરવાળા પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં આવશે MRQS. એમાં નવમું છે કે નીચેના પૈકી કઈ લાક્ષણિકતાઓ તત્વના સમસ્થાનિકની છે? તેમાં જવાબ આવશે D, 2 અને 3, કે તત્વના સમસ્થાનિકોનો પરમાણુય ક્રમાંક સમાન હોય છે. અને ત્યારબાદ આવશે તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. 10મું જોઈએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો. તેમાં જવાબ આવશે A અને B, કે કેટલાક નવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો અને કેટલાક તત્વોના પરમાણુય દળની ફરી ચકાસણી થઈ. ત્યારબાદ આપણે 11મું જોઈએ કે એક તત્વના પરમાણુય ઇલેક્ટ્રોનની રચના 2, 8, 6 છે, તો આ સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? જવાબ આવશે A, C અને D. 12મો વિકલ્પ જોઈએ કે સમૂહ 17ના તત્વમાં ઉપરથી નીચે તરફ જતાં કઈ વૃત્તિ વધે છે? જવાબ આવશે A અને C. ત્યારબાદ જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 13મું છે કુદરતી રીતે પ્રાપ્ત થતા તત્વોની સંખ્યા 94 છે. આ વિધાન ખરું છે. 14મું, ડોબ્રેનરની એક ત્રિપુટીના સભ્યોનો પરમાણુય ક્રમાંક 6.9, 23 અને 39 છે. આ વિધાન ખોટું છે. 15મું, સમૂહ 3ના તત્વોમાં 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે. આ વિધાન ખરું છે. 16, સલ્ફર એ ઓક્સિજન પછીનું 18મું તત્વ છે. આ વિધાન ખોટું છે. મેન્ડેલિફનો આવર્ત નિયમ પરમાણુય દળાંક પર આધારિત હતો. આ વિધાન ખરું છે. 18મું છે અધાતુ તત્વોના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા પૂરો. તેમાં 19મું છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટનું સ્થાન નિકલ તત્વ પહેલાં મૂકવામાં આવ્યો હતો. અને 20મું જોઈએ કે નિષ્ક્રિય વાયુ તત્વોની સંયોજકતા 0 છે. 21મું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એ સમાન છે. 22મું જોઈએ કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં અધાત્વીય ગુણધર્મ ઘટે છે. અને 23મું છે કે આવર્ત કોષ્ટકની ડાબી બાજુએ ધાતુઓ જોવા મળે છે. 24મું, કાર્બન તત્વની બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રોન છે. અને 25મું, આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ 4 તત્વો પૈકી Li તત્વ છે એ ધાતુ તત્વ છે. ત્યારબાદ જોઈએ વ્યાખ્યા આપો. એમાં પહેલું છે કે સમસ્થાનિકો, તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ
કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. 27મું છે અર્ધધાતુ, કે જે તત્વો ધાતુ અને અધાતુ તત્વો એમ બંનેના ગુણધર્મો ધરાવતા હોય તેવા તત્વોને મેટેલાઇટ એટલે કે અર્ધધાતુ કહે છે. અને 28મું છે સંયોજકતા, કે કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે. અને 29મું છે આવર્તનીય ગુણધર્મ, કે તત્વોના જે ગુણધર્મો તત્વોની ઇલેક્ટ્રોનિક રચના પર આધાર રાખે તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહે છે. ત્યારબાદ જોઈએ કે નીચેના પ્રશ્નોના અતિ ટૂંકમાં ઉત્તર આપો. એમાં 30મું જોઈએ કે ડોબ્રેનરે રજૂ કરેલો નિયમ એ શેના તરીકે જાણીતો છે? તો કે ત્રિપુટીનો નિયમ. 31મું આધુનિક સમયમાં કેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે? તેમાં જવાબ આવશે 94. 32મું છે લિથિયમ પછી 8મા ક્રમે આવતું તત્વ કયું છે? સોડિયમ. 33મું છે ડોબ્રેનરની ત્રિપુટી CaXBA છે. X એ કયું તત્વ છે? તો કે SR. 34મું છે કે કયું તત્વ આવર્ત કોષ્ટકમાં ચર્ચાસ્પદ સ્થાન ધરાવે છે? હાઇડ્રોજન. ત્યારબાદ જોઈએ કે એક શબ્દમાં ઉત્તર આપો. 35મું છે કેના ઓક્સાઇડનું સૂત્ર જણાવો. K2O. 36મું છે Mgની સંયોજકતા જણાવો. 2. સલ્ફરની સંયોજકતા 2. બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તેવા એક તત્વનું નામ જણાવો. જવાબ આવશે નિયોન. 39મું Ga, Ge, As, Se અને Be પૈકી કયા બે તત્વો સૌથી વધુ ધાત્વીય લક્ષણ ધરાવે છે? Ga અને Be. 40મું કયા તત્વમાં કુલ 3 કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે? Si. 41મું જોઈએ કે સમૂહ 1ના તત્વમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તેમાં આવશે 1. ત્યારબાદ જોઈએ કે આપેલા તત્વોને માગ્યા મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવું. એમાં 42મું જોઈએ કે અધાત્વીય ગુણના વધતા ક્રમમાં Li, O, C, Be અને Fને ગોઠવું. તેમાં સૌપ્રથમ આવશે Li, Be, C, O અને F. ત્યારબાદ 43મું જોઈએ કે Na, Si, Cl, Mg અને Al તત્વોને ધાત્વીય ગુણના ઉતરતા ક્રમમાં ગોઠવું. તેમાં જોઈએ સૌપ્રથમ આવશે ઉતરતા ક્રમમાં ગોઠવતા Na, Mg, Al અને Cl. ત્યારબાદ 44મો આપણે જોઈએ પ્રશ્ન કે Na, Rb, K અને Mg તત્વોને પરમાણ્વીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવું. એમાં આવશે Mg, Na, K અને Rb. ત્યારબાદ 45મું જોઈએ કે Li, C, N, Be, B અને O તત્વોને પરમાણ્વીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં ગોઠવું. તેમાં આવશે Li, Be, B, C, N અને O. ત્યારબાદ આપણે જોઈએ કે નીચેના સંયોજનના અણુસૂત્ર લખો. એમાં 46મું જોઈએ કે Na ઓક્સાઇડ આવશે Na2O. 47મું છે કે સમૂહ 17નું તત્વ X અને પરમાણ્વીય ક્રમાંક 20 ધરાવતા તત્વ Yનું ડાયહેડ્રાઇડ YX2. 48મું છે ગેલિયમનો ક્લોરાઇડ GaCl3 અને હાઇડ્રોજન સલ્ફાઇડ. એમાં આવશે H2S. ત્યારબાદ જોઈએ કે નીચેના આલેખ દોરો. 50મું છે કે બીજા આવર્તના તત્વો માટે પરમાણ્વીય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ત્રિજ્યા પરમાણ્વીય ક્રમાંક. આલ્કલી ધાતુ તત્વો માટે પરમાણ્વીય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક. ત્યારબાદ જોઈએ કે નીચેના દરેક પ્રશ્નમાં એક વિધાન A અને બીજું કારણ R છે. દરેક વિધાન અને કારણનો કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેમાં આપણે જોઈએ કે એમાં વિધાન A અને કારણ R બંને સાચા છે તથા કારણ R એ વિધાન A ની સાચી સમજૂતી આપે.
બીમાં જોઈએ કે વિધાન એ અને કારણ આર છે એ બંને સાચા છે, પરંતુ કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી આપતું નથી. અને સીમાં જોઈએ કે વિધાન એ સાચું છે, પરંતુ કારણ આર છે એ ખોટું છે. અને ડીમાં જોઈએ કે વિધાન એ ખોટું છે જ્યારે કારણ આર છે એ સાચું છે. ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 52 કે વિધાન એ આધુનિક આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણ વધે છે, અને કારણ આર છે એ આધુનિક આવર્ત કોષ્ટક એ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવાયેલું છે. તેમાં જવાબ આવશે સી કે વિધાન એ સાચું છે, પરંતુ કારણ આર છે ને એ ખોટું છે. ત્યારબાદ આપણે જોઈએ 52મો પ્રશ્ન કે વિધાન એ ન્યુલેન્ડે તેના સમયમાં શોધાયેલા બધા જ તત્વોને સંગીતની સુરાવલી પ્રમાણે ગોઠવ્યા હતા. કારણ આર ન્યુલેન્ડે તત્વોની ગોઠવણી માટે પ્રોટોનને જવાબદાર ગણ્યો હતો. તેમાં જવાબ આવશે સી કે વિધાન એ સાચું છે, પરંતુ કારણ આર છે ને એ ખોટું છે. હવે આપણે 54મો પ્રશ્ન જોઈએ કે વિધાન એ સમૂહ 18ના તત્વોની રાસાયણિક ક્રિયાશીલતા ઘણી જ ઓછી હોય છે. કારણ આર છે કે તેઓની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય. તેમાં આવશે જવાબ એ કે વિધાન એ અને કારણ આર બંને સાચા છે, તથા કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી આપે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જોડકા જોડો. તેમાં 55મો પ્રશ્ન જોઈએ. તેમાં વિભાગ એ અને વિભાગ બી આપેલા છે, તેમાં આપણે સાચો ઉત્તર લખવાનો છે. તેમાં વિભાગ એમાં જોઈએ પહેલું છે ડોબરનેર. તેમાં આવશે ઉત્તર ડી કે ત્રિપુટીનો નિયમ. બીજું ન્યુલેન્ડ, તેમાં જવાબ આવશે એ અષ્ટકનો નિયમ. ત્રીજું છે મેન્ડેલિફ, તેમાં જવાબ આવશે બી આવર્ત નિયમ. અને ચોથું છે હેન્ની મોસેલ, તેમાં જવાબ આવશે સી આધુનિક આવર્ત કોષ્ટક. ત્યારબાદ 56મું જોઈએ વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એમાં પહેલું છે LINA અને કે, તેમાં જવાબ આવશે ડી ધાતુ તત્વો. બીજું છે SP અને CL, તેમાં જવાબ આવશે સી અધાતુ તત્વો. ત્રીજું BSI અને GE, તેમાં જવાબ આવશે એ અર્ધધાતુ તત્વો. અને ચોથું HENE અને AR, તેમાં જવાબ આવશે બી નિષ્ક્રિય વાયુ તત્વો. ત્યારબાદ જોઈએ વિભાગ બી કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. એમાં પહેલું છે કે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ છે એ ત્રિજ્યા વધવાનું વલણ હોય છે. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. તેના લીધે કેન્દ્ર તથા બહારની કક્ષાઓ વચ્ચેનું અંતર છે વધે છે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધે છે. આમ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. બીજું છે આવર્ત કોષ્ટકમાં શા માટે હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાયું નથી, સમજાવો. તેમજ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. આલ્કલી ધાતુઓની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. હાઇડ્રોજન હેલોજનની જેમ દ્વિપરમાણ્વીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને હાઇડ્રોજન હેલોજન તત્વોની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજાઈને અનુક્રમે આયનીય અને સહસંયોજક બંધ બનાવે છે. તેમાં ત્રીજું જોઈએ 3 તત્વો A, B અને Cના પરમાણ્વીય દળ અનુક્રમે X, Y અને Z છે. આ તત્વો સમાન ગુણધર્મો ધરાવે છે. X અને Zનો સરેરાશ પરમાણ્વીય દળ Y છે. આ ગોઠવણી કયા નિયમ તરીકે ઓળખાય છે? આ નિયમ મુજબ ગોઠવાયેલા તત્વોનું કોઈ ઉદાહરણ આપો. તેમાં આપણે જોઈએ કે ડોબરેનરની ગોઠવણીના નિયમ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. ત્યારબાદ આપણે ચોથું જોઈએ પ્રશ્ન કે નીચે કેટલાક તત્વોને એમના પરમાણ્વીય દળના વધતા ક્રમમાં ગોઠવેલા છે. તેમાં જોઈએ F, Na, Mg, Al, Si, P, S, Cl, Ar અને K. તેમાં જોઈએ પેલું છે કે આ તત્વો પૈકી કયા 2 તત્વો સમાન ગુણધર્મ ધરાવે છે. અને આપેલ
ક્રમમાં ગોઠવાયેલા તત્વો એ તત્વોના વર્ગીકરણનો કયો નિયમ દર્શાવે છે? પહેલું છે તેમાં FC1, બીજું છે NaK, આ તત્વો સમાન ગુણધર્મો ધરાવે છે. બીજું તત્વોના વર્ગીકરણનો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ દર્શાવે છે. ત્યારબાદ આપણે પાંચમું જોઈએ કે 3 તત્વો A, B અને C તેમની બાહ્યતમ કક્ષામાં અનુક્રમે 3, 4 અને 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આ તત્વો કયા સમૂહના છે તે જણાવી તેની સંયોજકતા લખો. તત્વ ABC સમૂહ છે 13, 14 અને 2, સંયોજકતા છે 3, 4 અને 2. ત્યારબાદ છઠ્ઠું જોઈએ કે 2 ઘટક X અને Yની ત્રિજ્યાની સરખામણી કરો. તમારા ઉત્તર માટે કારણ આપો. A, X એ 12 પ્રોટોન અને 12 ઇલેક્ટ્રોન ધરાવે છે અને B છે Y એ 12 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેમાં આપણે જોઈએ એ છે એ ઘટક Yની ત્રિજ્યા ઘટક X કરતાં ઓછી છે, કારણ કે ઘટક Y એ ઘન આયન છે. જનક પરમાણુ કરતાં ઘન આયનની ત્રિજ્યા હંમેશા ઓછી હોય છે. સાતમું છે કે નીચે આપેલા તત્વો ABCD, EFG અને H દર્શાવેલા છે. તેના આધારે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એમાં આપણે જોઈએ કે સમૂહ રચના છે 1, 2, 13, 14, 15, 16, 17 અને 18 અને તત્વ છે ABCD, EFG, H. એમાં આપણે સૌપ્રથમ જોઈએ પહેલું છે કે સૌથી મોટું અને સૌથી નાનું તત્વ કયું છે? તો કે સૌથી મોટું તત્વ A છે અને સૌથી નાનું તત્વ છે એ G છે. બીજો પ્રશ્ન છે કે કયા કયા તત્વોની સંયોજકતા અનુક્રમે 3 અને 0 છે? તેમાં જોઈએ કે સંયોજકતા 3 તત્વ C, સંયોજકતા 0 અને તત્વ H. આઠમું છે એક પરમાણુની ઇલેક્ટ્રોનની રચના 287 છે. એમાં પહેલું છે કે આ તત્વોના પરમાણુય ક્રમાંક કેટલો છે? તો કે આ તત્વોનો પરમાણુય ક્રમાંક 2 + 8 + 7 = 17 છે. અને બીજો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા તત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતો હશે? પરમાણુય ક્રમાંક કૌંસમાં આપેલો છે. તેમાં જવાબ જોઈએ કે FG. Fની ઇલેક્ટ્રોનની રચના 2 અને 7 છે. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ કે તફાવતના બે મુદ્દા આપો. ધાતુ તત્વો અને અધાતુ તત્વો. એમાં જોઈએ કે ધાતુ તત્વો અને અધાતુ તત્વોમાં પેલું છે વિદ્યુત એ ઘનમય તત્વો છે અને વિદ્યુત એ ઋણમય તત્વો છે. બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને અધાતુ તત્વમાં છે કે બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. ત્રીજું છે કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે અને અધાતુ તત્વમાં અધાતુના ઓક્સાઇડ છે એસિડિક હોય છે. ધાતુ તત્વમાં જોઈએ કે ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષા 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય છે અને અધાતુ તત્વમાં જોઈએ કે અધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય છે. ત્યારબાદ જોઈએ કે વિભાગ Cમાં નીચે આપેલા પ્રશ્નોના આશરે 60થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણો છે. એમાં પ્રશ્ન પહેલો જોઈએ કે નીચે કેટલાક તત્વોના ગુણધર્મો દર્શાવ્યા છે. આ ગુણધર્મોના આધારે આ તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો. એમાં પહેલું છે મૃદુ ધાતુ તત્વ કે જે કેરોસીનમાં સંઘરવામાં આવે છે. તેમાં આવશે સોડિયમ Na સમૂહ 1 અને આવર્ત આવશે 3. બીજું કે તત્વ કે જેની સંયોજકતા ચલાયમાન અને પાણીમાં રાખવામાં આવે છે. ફોસ્ફરસ P અને સમૂહની રચના 15 અને આવર્તની રચના 3 છે. ત્યારબાદ જોઈએ કે તત્વ કે જે ચતુસંયોજક છે અને કાર્બનિક સંયોજનનું પાયાનું તત્વ છે. તેમાં કાર્બન C અને સમૂહ 14 અને આવર્ત 2 આવશે. ત્યારબાદ જોઈએ ચોથું કે પરમાણુય ક્રમાંક 2 ધરાવતું નિષ્ક્રિય વાયુ તત્વ. પાંચમું આવશે ભાકાચૂકી રેખા પર આવેલું પ્રથમ તત્વ અને છઠ્ઠું છે કે આધુનિક આવર્ત કોષ્ટકના પ્રથમ 10 તત્વો પૈકી વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં વાયુરૂપ અણુ ધરાવતું તત્વ. ચોથું હિલિયમ He સમૂહ 18 અને આવર્ત 1. પાંચમું બોરોન B સમૂહ 13 અને આવર્ત 2. છઠ્ઠું નાઇટ્રોજન N સમૂહ 15 અને આવર્ત 2. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ જણાવો. તેમાં જોઈએ કે આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વોના સ્થાન અંગે વિસંગતતા જોવા મળી, જેમાં અંશતઃ વધુ પરમાણુય દળ ધરાવતા તત્વોને અંશતઃ
ઓછું પરમાણુય દળ ધરાવતા તત્વ કરતાં પ્રથમ મૂકવું પડ્યું, અર્થાત અહીં ક્રમ બદલવો પડ્યો જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય. દાખલા તરીકે કોબાલ્ટ CO પરમાણુ આણ્વીય દળ 58.94 ને આવર્ત કોષ્ટકમાં નિકલ Ni પરમાણુય દળ 58.7 ના કરતાં પહેલાં મૂકવું પડ્યું. બીજું છે ટેલ્યુરિયમ અને આયોડિન માટે પણ આમ જ બન્યું હતું. મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખવા પડ્યા હતા, કારણ કે તે સમયમાં આ તત્વો શોધાયા ન હતા. મેન્ડેલિફે આ ખાલી સ્થાનોની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય નિર્ભયતાથી એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે શોધાયા ન હતા. મેન્ડેલિફે આવર્તનું નામ કરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વોના નામના સંસ્કૃત શબ્દ એકા એટલે કે એક પૂર્વગ લગાવીને કર્યું હતું. મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા બાદમાં શોધાયેલ ગેલેનિયમના ગુણધર્મોના કોષ્ટક 4માં દર્શાવેલ છે. ગુણધર્મ એકા એલ્યુમિનિયમ અને ગેલિયમ ગુણધર્મમાં આપણે જોઈએ કે પરમાણુય દળમાં એકા એલ્યુમિનિયમ 68 અને ગેલિયમ 69.7. ગુણધર્મ છે ઓક્સાઇડનું સૂત્ર એકા એલ્યુમિનિયમ E2O3 અને ગેલિયમ Ca2O3. ગુણધર્મ છે ક્લોરાઇડનું સૂત્ર એકા એલ્યુમિનિયમ ECl3 અને ગેલિયમ છે CaCl3. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું સમૂહ અને આવર્તના તત્વોમાં ધાત્વીય ગુણધર્મનું વલણ સમજાવવું. સામાન્ય રીતે જે તત્વો વિદ્યુતીય ઘન હોય તેવા તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. ધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુત ઘનમય છે. સમૂહમાં ધાત્વીય વલણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે, તેથી તે સરળતાથી દૂર થઈ જઈ શકે છે. તેથી સમૂહમાં ધાત્વીય ગુણધર્મ ઉપરથી નીચે તરફ જતાં વધે છે. અને તત્વમાં ધાત્વીય ગુણધર્મ તેમાં જોઈએ તત્વ, સંજ્ઞા અને ધાત્વીય ગુણધર્મ. તત્વ છે લિથિયમ, સંજ્ઞા છે Li, ધાત્વિક ગુણધર્મ છે ઓછું ધાત્વીય. સોડિયમ પોટેશિયમમાં સંજ્ઞા છે Na, સોડિયમનો Na અને પોટેશિયમનો K. તેમાં ધાત્વીય ગુણધર્મ છે કે ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણ અને વિદ્યુતીય ઘનમયતા વધે છે. ત્યારબાદ તત્વમાં જોઈએ સીઝિયમ, Cs અને ફ્રાન્સિયમમાં સંજ્ઞા Fr વધુ ધાત્વીય. ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય છે. આવર્તમાં ધાત્વીય વલણ કે કોઈપણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં સંયોજન કરતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, આથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે. તેથી આવર્તમાં ધાત્વીય ગુણધર્મ ડાબેથી જમણી તરફ જતાં ઘટે છે. બીજા આવર્તના તત્વોમાં જોઈએ કે Li, Be ધાતુઓ, BCNOF અધાતુઓ. ચોથું, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીમાં સમાન અને ભિન્નતા દર્શાવો. તેમાં મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોઈએ કે આ કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ એ 7 આવર્ત અને 8 સમૂહમાં દર્શાવેલું હોય છે. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં જોઈએ કે આ કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ એ 7 આવર્ત અને 18 સમૂહમાં દર્શાવેલું હોય છે. ત્યારબાદ બીજું જોઈએ કે આ કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું નથી અને આ કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું છે. આ કોષ્ટક તત્વના પરમાણુય દળના આધારે રચવામાં આવ્યું છે અને આ કોષ્ટક છે એ તત્વના પરમાણુય ક્રમાંકના આધારે રચવામાં આવ્યું છે. ચોથું જોઈએ કે તત્વના આવર્તક્રમ અને સમૂહ ક્રમની આગાહી કરી શકાતી નથી અને તત્વના આવર્તક્રમ અને સમૂહની આગાહી સરળતાથી કરી શકાય છે. પાંચમું જોઈએ કે આ કોષ્ટકમાં કેટલીક ક્ષતિઓ છે અને આ કોષ્ટક લગભગ ક્ષતિરહિત છે. છઠ્ઠું જોઈએ કે તત્વના ગુણધર્મોની આવર્તિતા સમજાવી શકાતી નથી અને તત્વના ગુણધર્મોની આવર્તિતા સમજાવી શકાય છે.
ત્યારબાદ જોઈએ વિભાગ ડી. તેમાં જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દમાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. એમાં પહેલું જોઈએ કે તત્વ એક્સ એ સમૂહ 15નું તત્વ છે જે દ્વિપરિમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ તત્વના વાયુરૂપ અણુની 773 કે તાપમાને બંધ પાત્રમાં ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા એમોનિયા વાયુ ઉદ્ભવે છે જે તીવ્ર વાસ ધરાવે છે. તેમાં આપણે જોઈએ પહેલું છે કે તત્વ એક્સ ઓળખાવો, તેની સંયોજકતા જણાવો. બીજું, તત્વ એક્સના દ્વિપરિમાણીય અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરો, તેમાં કયા પ્રકારના બંધ રચાય છે. અને ત્રીજું છે NH3નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરો, તેમાં કયા પ્રકારના બંધ રચાય છે. પહેલું છે નાઇટ્રોજન N અને સંયોજકતા S. બીજું છે સહસંયોજક ત્રિબંધ અને ત્રીજું છે 3 એકલ સહસંયોજક બંધ.